મહેનતુ ખેડૂત। બીપાસા ગામમાં રાજ નામનો એક ગરીબ ખેડૂત અને તેની પત્ની સાથે રહેતા હતા। તે પોતાના ખેતરમાં ઘઉંનું વાવેતર કરતા હતા। એક દિવસ રાજ ઘરેથી ખેતરમાં કામ કરવા જાય છે અને તેની પત્નીને કહે છે, પાછળથી તું ભાથો લઈને આવજે। થોડી વાર પછી રાજ ખેતરમાં કામ કરતો હોય છે ત્યારે ત્યાં બે માણસ આવતા દેખાય છે। એકના હાથમાં છત્રી હોય છે અને બીજો માણસ તેની આગળ ચાલતો હોય છે। તેમાંથી એક જણ રાજ જોડે જાય છે અને કહે છે, રાજભાઈ, તમને શેઠજી બોલાવે છે। ત્યારે તે શેઠજી જોડે જાય છે ત્યારે શેઠ કહે છે, રાજ, શું તારા ખેતરની બધી જ વાવેલી વસ્તુ પાકે તે મને આપવા માંગે છે? રાજ હા પાડે છે। થોડી વારમાં તેની પત્ની તે આવે છે અને તે રાજ માટે લચ્છી પણ લાવે છે। પછી આ બધી વાત તે પોતાની પત્નીને કહે છે। તેની પત્ની બોલે છે, હું કહેતી હતી ને કે બધું સારું થઈ જશે, આ ભગવાનની કૃપાથી જ થયું છે। પછી બે જણા ઘરે જતા રહે છે। પછી રાતે સૂઈ જાય છે। પછી રાજ સવારે ઉઠીને ઘરના આગળ વાવેલા ક્યારામાંથી શાકભાજી નીકાળી અને તેની પત્નીને કહ્યું, હું આ શાકભાજી વેચીને આવું। ત્યારે તેની પત્ની કહે છે, રાત થયા પહેલા આવી જજો। રાજ હા પાડી નીકળી જાય છે। પછી બધી શાકભાજી વેચીને જ્યારે ઘરે આવે છે તો એક માછલીવાળા પાસે પૂછે છે, માછલી કેમ આપો છો ભાઈ? માછલીવાળો કહે છે, રાજભાઈ, આ બંને લઈ જા, 100 રૂપિયામાં મારે જલ્દી ઘરે જવું છે। પછી રાજ તે માછલી લઈ વિચારે છે કે આજે ઘરે જઈ મીનાને કહીશ કે માછલીના ગરમા ગરમ પકોડા બનાવી દે। પછી તે ઘરે જાય છે, મીનાને માછલી આપે છે અને કહે છે, આજે પકોડા ખાવાનું બહુ જ મન છે, બનાવી દે ને। મીના કહે છે, સારું, પણ પહેલા મોં હાથ ધોઈ લો। પછી મીના માછલીના પકોડા બનાવે છે। રાજ કહે છે, અરે વાહ, તારો તો કોઈ જવાબ જ નથી, શું પકોડા બનાવ્યા છે? આવી રીતે ઘણા મહિના વીતી ગયા। ત્યારે રાજ કહે છે, મીના, હું ખેતરમાં જઉં છું, જમીનદારજીના માણસો ત્યાં આવતા જ હશે। રાજ ખેતરમાં જાય છે અને વિચારે છે, ચલો તૈયાર થઈ જાઓ, ઘણું કામ કરવાનું છે। જમીનદારના માણસો પણ ત્યાં આવી જાય છે અને બોલે છે કે જલ્દી કામ કરો, શેઠે કહ્યું છે કે જલ્દી બધો પાક રાજના ઘરે પહોંચાડી દેવો। બધાને મળીને પાકને વાટી દીધો અને 8 બોરી ભરાઈ। તેવામાં ત્યાં મીના આવી અને બોલી, આ શું, આટલી જલ્દી કામ પણ થઈ ગયું? ત્યારે રાજ કહે છે, મીના, એકતામાં બળ હોય છે, જે કામ હું 2 દિવસમાં એકલો કરતો તે કામ અમે 4ને થોડા સમયમાં જ કરી દીધું। પછી ચોરોને મળીને તે બધી બોરીઓ રાજના ઘરે પહોંચાડી દીધી। પછી શેઠના માણસો કહે છે, અમે કાલે આવીને આ બોરીઓ શેઠના ઘરે લઈ જશું। તેની બધી બોરીઓ ઘરમાં મૂકી દીધી। પછી અડધી રાતે રાજના ઘર પાછળ ચોરો વાતો કરી રહ્યા હતા કે બધી બોરીઓ ધીમે ધીમે લઈ જવાની છે। પછી ધીમે ધીમે રાજના ઘરેથી બધી બોરીઓ લઈ ગયા। ત્યાર પછી મીના જાગે છે અને તરત જ રાજને જગાડે છે અને કહે છે, ગોદામમાંથી બધી બોરીઓ ચોરી થઈ ગઈ છે। બંને ગોદામમાં જાય છે અને જોવે છે તો ત્યાં એક પણ બોરી ન હતી। તે કહે છે કે હે માતા રાની, મેં કદી કોઈનું ખોટું નથી કરી, તો પછી મારી સાથે આવું કેમ? રાજની ઘરની સીડીઓ આવીને બેસી જાય છે। રાજની આંખોમાંથી પાણી આવતું હોય છે। એટલામાં જમીનદારજીના માણસો ત્યાં આવે છે અને કહે છે કે બધી બોરીઓ તૈયાર છે? ત્યારે રાજ કહે છે, ના, કાલે રાત્રે ચોરી થઈ ગઈ। ત્યારે માણસ કહે છે, શેઠજી આ સાંભળી ગુસ્સે ના થઈ જાય। પછી તે બંને શેઠ જોડે જાય છે અને શેઠજી પૂછે છે કે તમે બંને ખાલી હાથ કેમ પાછા આવો છો? તો રાજ કહે છે કે ગોદામમાંથી બધી બોરીઓ ચોરી થઈ ગઈ। શેઠજી કહે છે, સારું, પણ મને ખબર પડી કે તે બીજે આપી છે તો તારી ખેર નહીં। પછી રાજ શાકભાજી વેચતો અને જોઈને ખર્ચ કરતો હતો। તેમનો ગુજારો તેવી રીતે જ ચાલતો હતો। પછી તે બંને એક દિવસ જમવા બેસે છે તો તેમના આચાર બનાવી વેચવાનો વિચાર આવે છે। રાજ કહે છે, મીના, તું આચાર બનાવજે, હું તેને ઘેર ઘેર વેચીને આવીશ, પહેલા ચખાડીશ, પસંદ આવશે તો લેશે। પછી મીના આચાર બનાવે છે। બીજા દિવસે રાજ તેને સાયકલ પર વેચવા નીકળી જાય છે અને તે એક ઘર આગળ જઈ અવાજ લગાડે છે, ઘર પર કોઈ છે? ત્યારે એક બાઈ ત્યાં આવે છે અને કહે છે, રાજભાઈ,
તમે શું વેચો છો? ત્યારે રાજ કહે છે, આચાર વેચવાનો ધંધો શરૂ કર્યો છે અને તે 1 કિલો લઈ લેશે. આવું કરતા કરતા રાજ બીજા ઘરે ગયો. ત્યાં જઈને બોલ્યો, રમેશભાઈ ઘરે છો? ત્યારે રમેશભાઈ ઘરની બહાર આવે છે અને બોલે છે, અરે રાજભાઈ, તમે પેલી ચોરીનું સાંભળી ખૂબ જ દુઃખ થયું. ત્યારે રાજ બોલે છે, જવા દો, જે થયું તે થયું. એમ કહો કે આચાર કરી દો છો બહારથી? તો રમેશભાઈ કહે છે, હા લાવ ચખાડો. તો રમેશભાઈ બોલે છે, વાહ, કોને બનાવ્યું છે? રાજ કહે છે, મીનાને બનાવ્યો છે. તો રમેશભાઈ 2 કિલો આચાર ખરીદે છે. ધીમે ધીમે રાજનો બધો જ આચાર વેચાવા લાગ્યો. પછી રાજ ઘરે આવે છે તો મીના પૂછે છે કે કોઈએ ખરીદ્યો આચાર? તો રાજ ના પાડે છે. એટલે મીના કહે છે, મને ખબર જ હતી, એટલે જ મેં તમને ના પાડી હતી. તમારો વિચાર જ ગલત હતો. પછી રાજ બોલે છે, મારી વાત તો સાંભળ, બધો જ આચાર વેચાઈ ગયો છે. જા જઈને ટોકરીમાં. મીના ટોકરી જોડે જાય છે અને જોવે છે તો બધું જ આચાર વેચાઈ ગયો હતો. તે ખૂબ જ ખુશ થઈ જાય છે. પછી મીના કહે છે કે હું શું કહું છું, તમે બાજુના ગામમાં જઈને પણ આચાર વેચવાનું શરૂ કરો. શું ખબર તેમને પણ આપણો આચાર પસંદ આવી જાય તો એટલો વધારે નફો થશે. તો આપણે સારું રહે. કાલથી વધારે આચાર લઈને જજો અને જે દૂરના ગામો છે ત્યાં પણ વેચીને આવજો. રાજ કહે છે, તું કાલથી વધારે આચાર બનાવજે. તો મીના કહે છે, 1 મહિનો રહી જાઓ, કેમ કે આચાર પાકતા વાર લાગે ને. તો રાજ કહે છે, સારું, ત્યાં સુધી હું શાકભાજી વેચીશ અને ઘરમાં પણ મદદ થઈ જશે. ત્યાર પછી મીના આચાર બનાવવાનું શરૂ કરે છે અને રાજ શાકભાજી વેચે છે. પછી આચાર બનીને તૈયાર થઈ જાય છે અને પછી રાજ આજુબાજુના ગામમાં જઈ આચાર વેચવાનું શરૂ કરી દે છે. ધીરે ધીરે મીનાના હાથનો બનાવેલ આચાર બધા જ ગામોમાં લોકપ્રિય બની જાય છે. પછી ધીમે ધીમે રાજ એક દુકાન નાખે છે અને ત્યાર પછી જે પણ ગ્રાહક આવતું તેની દુકાન પર આચાર ખરીદવા જતું હતું. એકવાર તેની દુકાન આગળથી શેઠજી નીકળે છે તો શેઠજીને કહ્યું, શું વાત છે રાજ, તે તો દુકાન નાખી દીધી, જરા આચાર તો ચખાડ. સાંભળ્યું છે કે તારી દુકાનનો આચાર બધાને ખૂબ જ પસંદ આવે છે. પછી રાજ શેઠજીને આચાર ચાખવા આપે છે અને શેઠજીને આચાર ખૂબ જ પસંદ આવે છે અને રાજને શેઠજી 60 કિલો તેમના ઘરે મોકલાવો એવું કહે છે. થોડા દિવસમાં અમારા ઘરે મોટો પ્રસંગ છે, તો થોડા દાડામાં હું મારા માણસોને મોકલી તારા ઘરે આચાર બનાવી તૈયાર રાખજે. પછી થોડા દિવસ વીતી ગયા. રાતે જમીનદારના માણસો રાજના ઘરે નથી પહોંચતા. ઘરની મોડી રાત થઈ ગઈ હતી. મીના કહે છે, ચાલો સૂઈ જઈએ, કોઈ આવશે તો આપણને ખબર પડી જશે. પછી તે બંને સૂઈ જાય છે. સવાર પડે છે ત્યારે ફરીથી ઘરમાં ચોરી થઈ હોય છે. આ વખતે આચારની ચોરી થઈ હતી. પછી તે જોવા જાય છે અને કહે છે કે આ હું જમીનદાર શેઠજીને કહીને આવું છું. રાજ શેઠજીને ઘરે જઈ આ ચોરીની વાત કરે છે. પછી શેઠ કહે છે, હું જે તારા જોડે મંગાવું છું તે ચોરી કેમ થઈ જાય છે? મને એવું લાગે છે તું મને કોઈ સામાન આપવા માંગતો નથી. હું પણ નહીં ખરીદું હવે તારા જોડેથી કોઈ સામાન. પછી રાજ માફી માંગે છે અને કહે છે, હું તમારા માટે બીજી વાર આચાર બનાવીશ. શેઠજી માની લે છે. પછી રાજ ઘરે જાય છે અને વિચારે છે આ ચોરોને કેવી રીતે પકડવો. આ વખતે રાજને ઘણા બધા માટલાઓ એક જગ્યા પર મૂક્યા અને ત્યાંથી જતો રહ્યો. અચાનક અડધી રાતે અવાજ આવી જાય છે. ચોર બૂમો પાડતા હતા. ત્યાં રાજ ગયો તો બધા જ ચોર બૂમો પાડતા હતા અને આંખો મચેડતા હતા. પાણી માંગવા લાગ્યા. રાજ બોલ્યો, હવે મજા આવી ને? તમને મજા આવે છે મારા ઘરમાં ચોરી કરવાની? આટલું મગજ કોઈ ધંધામાં લગાડ્યું હોત તો પછી. રાજ પૂછે છે, કેમ કરો છો ચોરી? તો ચોર કહે છે, આ બધું અમે અમારી મરજીથી નથી કરતા, અમને આ બધું કરવા માટે બાબુલાલને કીધું હતું. પછી ચોર રાજને કહે છે, હવે ચોરી નહીં કરીએ અને ત્યાંથી ચાલ્યા જાય છે. બીજા દિવસે રાજ ગયો અને આ બધી વાત કરી તો શેઠજી કહ્યું, તું કેવી રીતે કહી શકે આ બધું બાબુલાલે કર્યું છે? કારણ કે કાલે મેં મારા ઘરમાં ખાલી માટલા રાખ્યા હતા અને દરવાજા પર મરચાની થાળી રાખી હતી. જેવા ચોરોને દરવાજો ખોલ્યો તેમના પર મરચું પડ્યું, એટલે મેં પૂછ્યું તો બધું જ કહી દીધું. શેઠજી બાબુલાલને પકડવા આદેશ આપે છે અને પોલીસ બોલાવે છે.
અને શેઠજીના લોકો તેને પકડીને લાવે છે. બાબુલાલ માફી માંગે છે ત્યારે શેઠજી કહે છે, મારી જોડે શું કામ માફી માંગે છે? ગલત તો તે રાજ જોડે કર્યું છે, તો તેનાથી માફી માંગ. બાબુલાલ બોલે છે, મને માફ કરી દો રાજભાઈ, હું આજ પછી કદી પણ આ બધું નહીં કરું. લાલચમાં આવી મારાથી મોટી ભૂલ થઈ ગઈ. તો રાજ બોલે છે, હા, ભૂલ તો તારાથી થઈ છે, પરંતુ તને છોડો મારા બસમાં નથી. આજે હું તને છોડી દઈશ તો કાલે બીજું કોઈ ચોરી કરી દેશે. તેમને એક સબક મળવો જોઈએ કે જેવું કરશો તેવું ભરશો. એટલે મારાથી કોઈ પણ ઉમ્મીદ ના રાખો. એટલામાં ત્યાં પોલીસ આવી જાય છે અને તે બે પોલીસવાળા બાબુલાલને પકડીને લઈ જાય છે અને પછી કહે છે, ભાઈઓ આચાર લઈને આવો. ઘણા બધા માણસો આચાર ભરેલા માટલા લઈને આવ્યા અને શેઠજીને આપ્યા. તો શેઠજીને રાજને પૈસા આપ્યા અને કહ્યું, તું એક સાચો જ એક ઈમાનદાર અને મહેનત ખેડૂત છે. મને તારા પર ગર્વ છે. રાજ શેઠજીને થેન્ક યુ બોલે છે અને જવાની રજા માંગે છે. પછી તે પોતાના ઘરે ગયો અને ત્યાર પછી રાજના ઘરે કોઈ ચોરી થતી ન હતી અને તેમનું કામ ફરીથી ચાલવા લાગ્યું.